टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદમાં એક તરફ મેઘ મહેર જોવા મળી રહી છે તો બીજી તરફ રોગચાળાનો કહેર પણ જોવા મળી રહ્યો છે. અમદાવાદના વિરમગામની વાત કરીએ ત્યાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાનો કહેર જોવા મળ્યો. વાયરલ ઇન્ફેક્શન, શરદી, ઉધરસ, ઝાડા ઉલટીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ઝાડા ઉલટીના 80, તાવના 50થી વધુ કેસ નોંધાયા. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા પણ વધી ગઈ છે. આ સાથે જ હોસ્પિટલમાં તમામ પ્રકારની દવાનો જથ્થો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે ત્યારે વિરમગામની સરકારી હોસ્પિટલમાં દરરોજ 250થી 300 જેટલા દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે. તો છેલ્લા એક અઠવાડિયામાં ઝાડા ઉલટીના 80 છે, તાવના 50થી વધુ કેસ સામે આવ્યા છે. રોગચાળાનો કહેર વકરતા હાલ હોસ્પિટલ તંત્ર પણ તમામ તૈયારીઓથી સજ્જ બન્યું છે. સાથે જ હોસ્પિટલમાં દવાનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. ઉકાળેલું પાણી પીવું તથા ક્લોરીનયુક્ત પાણી પીવું, મચ્છરદાનીનો ઉપયોગ કરો, દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરો, બહારનો વાસી ખોરાક કે એવું પ્રમાણે ખાવો નહીં તથા ઝાડા ઉલટીના કેસોમાં ઓઆરએસ પાવડર પીવું તથા જો વધારે તકલીફ જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર માટે તમારે જઈને ડૉક્ટરને બતાવવાનું રહે છે.